વકીલોના હિત માટે એ જુદી જુદી યોજનાઓ બને. સર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દર વર્ષે બજેટ પાસ કરતી હોય છે, તો એ બજેટ પૂર્વે બાર કાઉન્સિલ કોઈ રજૂઆત કરી શકે ખરા? મનમાં એવો વિચાર ખરો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ દર વર્ષે જે બજેટ બહાર પાડે છે એની પૂર્વે 3 મહિના અગાઉ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે બાર એસોસિએશનના સૂચનો મંગાવી અને એમને તક આપવી જોઈએ કે ભાઈ શું લાભ મેળવી શકાય, બજેટમાં વધારે વકીલોના હિત માટે શું જોગવાઈ કરી શકાય, કઈ યોજના બને, તો એનો ફિઝિબિલિટી રિપોર્ટ એ તૈયાર કરવા માટે બાર કાઉન્સિલે આવું 3 મહિના પહેલા બધાનું સૂચન મંગાવી અને બાર એસોસિએશનની મિટિંગમાં મૂકી એમાંથી અમુક તારણો, એ મુખ્ય તારણો કાઢી અને એની રજૂઆત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમાં થાય તો બજેટની અંદર આ જે 5 કરોડ રૂપિયા મળે છે એની જગ્યાએ વકીલોના હિત માટે એ જુદી જુદી યોજનાઓ બને અને એ યોજનાઓના લાભ તમામ વકીલ મિત્રોને એ મળે, એ માટેનો એક હેતુ છે.